સુરતમાં 2 કરોડ રૂપિયાની નકલી કરન્સી મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી કથિત યોગ ગુરુ પ્રદીપની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન આરોપી દ્વારા કરવામાં આવતી છેતરપિંડી અને પાખંડના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। 2 કરોડની ફેક કરન્સી કેસમાં સુરતનો નકલી યોગ ગુરુ ઝડપાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કામરેજમાંથી કથિત યોગ ગુરુ પ્રદીપની ધરપકડ કરી। ધોરણ 12 પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાના દાવા કરતો હતો। રાજકોટમાં હેર સલૂન ચલાવતો શખ્સ સુરતમાં યોગ ગુરુ બની ગયો। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા સાથે છેતરપિંડી કરતો હતો। કામરેજના પારડી ખાતે યોગધામ બનાવી ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો। કોઈ મેડિકલ ડિગ્રી વગર ગંભીર રોગોની સારવાર આપવાનો વિશ્વાસ આપતો। દર્દીઓની ફાઇલ પર ડૉક્ટરનું નામ નહીં, માત્ર પોતાનો ફોટો જ જોવા મળ્યો। કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે લાખો રૂપિયા પડાવવાની આશંકા છે। કેન્સર પીડિત મહિલાના પેટમાંથી પાઇપ વડે 2.5 લીટર પાણી કાઢવાનો વિડીયો વાયરલ। સેવકો દ્વારા કરવામાં આવતા જોખમી પ્રક્રિયાઓ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। હાર્ટ બ્લોકેજ ખોલવાના ખોટા દાવાથી અનેક લોકોને શિકાર બનાવ્યા। આશ્રમમાં જ હાઈટેક ઓપરેશન થિયેટર જેવી સુવિધા જોઈ પોલીસ પણ ચોંકી। ભક્તોને આકર્ષવા ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરી પાખંડ કરતો। ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે આરોપી પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી પણ નથી। હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ મામલે અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।